મોડું છે, હજુ ઝાડા જવાનું છે અને અહીંના દિયોદરના રાજવી આદરણીય ગુમાનસિંહ બાપુના આશીર્વાદ લેવા માટેનો પણ ટાઈમ એમની પાસે લીધેલો છે. એટલે આ મિટિંગ પૂરી થયા પછી એમને મળવા પણ જવાનું છે. સૌ આગેવાનોએ ખૂબ વાત કરી. આ લોકસભાની ચૂંટણી છે, 14 તાલુકા, 20 લાખ મતદારો, નડાબેડથી અંબાજી સુધીનો વિસ્તાર અને ખૂબ ભૌગોલિક રીતે આ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. ત્યારે આપણે અનેક આગેવાનોને ભૂતકાળની અંદર ચૂંટણી લોકસભાની હોય, વિધાનસભાની હોય, અનેક લડાવ્યા છે. ચાવડા સાહેબ હોય, બીકે ગઢવી સાહેબ હોય, મુકેશભાઈ હોય, પરતીભાઈ હોય, જોઈતાભાઈ હોય, અનેક આગેવાનોના પ્રચારમાં છેલ્લા 1996ની ચૂંટણીથી કરી અને 2019 સુધી તો જાહેર જીવનમાં હું પણ હતી. એટલે મેં પણ આ તમામ ચૂંટણીઓમાં આગેવાનોનો પ્રચાર કરવાનો હોય કે નાના મોટો ભાગ લીધેલો છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં કોઈ આવો માહોલ ના હોય કે 5 પછી આગેવાનોને ભળાવે અને નક્કી કરે એ પ્રમાણે ચૂંટણીનો પ્રચાર થાય કે સમયગાળો ઓછો હતો. આ તો શિવાબા 1.5 મહિનાનો ગાળો રાખ્યો છે. એટલે કીધું હવે ઘરે બધા એના બોલે કે કરે ના કરતા વિસ્તારમાં નીકળી પડો એટલે જેટલું વધારે મળાય એટલું સારું. એટલે તાલુકા પંચાયતની સીટ વાઇઝ કાર્યક્રમ રાખી અને તમને બધાને પૂરેપૂરો મળવાનો સમયગાળો આ ચૂંટણી પંચે વધારે રાખ્યો છે. એટલે આટલા સુધી પહોંચવામાં સફળ થયા છીએ. શિવાબાએ એમની ભાષામાં ખૂબ વાત સારી કરી. આ ગામની અંદર આવું એટલે અઢેસી બાવા હોય, રાજાજી બાવા હોય, એમને યાદ કરવા પડે. મારા પરિવારનો, મારા બાપાનો સણાવથી હવસીજી હોય કે આ એકાબીજા એમના ભાઈબંધો હતા અને એ એકાબીજાને મળવા આવે ત્યારે મારી હાજરી પણ હોતી. અને અઢેસી બાવા એક દીકરી તરીકે બોલાવે અને એમનું સ્વાભિમાન મેં ખૂબ નજીકથી જોયું છે કે કોઈ પણ વ્યક્તિના જાહેર જીવનનું સ્વાભિમાન કેવું હોય. એક વખત હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી, સરપંચ હતા.